આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। આ બેઠકની અંદર કુલ 70 દરખાસ્તો અલગ અલગ વોર્ડની, અલગ અલગ વિધાનસભાઓની, અલગ અલગ વિસ્તારોની વિકાસ કામોની દરખાસ્તો હતી। સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર માધવભાઈ દવેની અધ્યક્ષસ્થાન અને માનનીય મેયર શ્રી નૈનાબેન પેઢડિયાની અધ્યક્ષસ્થાનની અંદર આજરોજ આ બેઠક પૂર્ણ થઈ છે। કુલ 70 દરખાસ્તમાંથી દરખાસ્ત નંબર 3, 4, 5 અને 7 એમ કુલ 4 દરખાસ્તોને પેન્ડિંગ રાખવામાં આવી છે અને દરખાસ્ત નંબર 8 એટલે કે પત્ર નંબર 8 એમાં એક ખૂબ સારી દરખાસ્ત હતી ફાયર વિભાગ દ્વારા કે રાજકોટ શહેરમાં 11 નંગ નોન એસી ફાયર એમ્બ્યુલન્સ લેવાની એક દરખાસ્ત હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોની એક લાગણી હતી કે રાજકોટ શહેર દિન પ્રતિદિન મોટું થતું જાય છે। રાજકોટ શહેરમાં હાલમાં એસી એમ્બ્યુલન્સની પણ રિક્વાયરમેન્ટ ખૂબ છે। કોર્પોરેશન પાસે એસી એમ્બ્યુલન્સ છે, પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવ્યો છે। તો એસી એમ્બ્યુલન્સ પણ વધુ કરવામાં આવે જેથી કરીને રાજકોટના શહેરીજનને, કોઈને બહારગામ પેશન્ટને અમદાવાદ જવું હોય, સુરત જવું હોય, વડોદરા જવું હોય કે મુંબઈ જવું હોય તો એસી એમ્બ્યુલન્સની ખૂબ એને જરૂર પડતી હોય છે। તો આ દરખાસ્તમાં કુલ 11 જે નોન એસી એમ્બ્યુલન્સ લેવાની હતી એમાંથી કુલ 11માંથી 6 નોન એસી લેવી અને 5 એસી એમ્બ્યુલન્સ લેવાની આજે દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે। કારણ કે દિન પ્રતિદિન રાજકોટ મેં જેમ કીધું એમ ડે બાય ડે મોટું થતું જાય છે। રાજ્ય સરકારની સૂચના મુજબ દર 2 લાખની વસ્તી એક નવું ફાયર સ્ટેશન બનાવવાની પણ અમે કામગીરી શરૂ કરી દીધી છે। તો તેના ભાગરૂપે એસી અને નોન એસી બંને એમ્બ્યુલન્સ જોઈએ અને મોટા પ્રમાણમાં જોઈએ। તો એ એક દરખાસ્તને આ પ્રકારે મંજૂર કરવામાં આવી છે। રાજકોટ શહેરના 2 વિસ્તારોની અંદર કુલ રેલનગર અને વોર્ડ નંબર 10ની અંદર જે આવાસો પડ્યા હતા એ આવાસો સમયાંતરે જે ઉદ્દેશને લઈને આવાસો બનાવવામાં આવ્યા હતા એ ઉદ્દેશમાં આવાસો પડ્યા હતા, એટલે એને રિનોવેશન સમય જાય ત્યારે આપણે આપણું પોતાનું ઘર પણ રિનોવેશન કરતા હોઈએ છીએ મિત્રો। એવી રીતે આવાસ યોજના રિનોવેશનની એક દરખાસ્ત હતી, એ દરખાસ્તને પણ અમે લોકોએ મંજૂર કરીને આવનારા દિવસોમાં રિનોવેશન કરીને આવાસ જરૂરિયાતમંદ પરિવારોને અમે એલોટ કરવા જઈ રહ્યા છીએ। સમાજ કલ્યાણ વિભાગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સંગીતના કાર્યક્રમો વર્ષ દરમિયાન કરવામાં આવતા હોય છે। રાજકોટ શહેરના નગરજનો માટે સારા કલાકારોની સંગીત સંધ્યા કાર્યક્રમો અમે લોકો કરતા હોઈએ છીએ। આ રેટ કોન્ટ્રાક્ટ વગરના કાર્યક્રમો હોય છે, આનો કોઈ રેટ કોન્ટ્રાક્ટ નથી હોતો, એટલે જે તે સમયે જે કલાકાર આવ્યા હોય એને એડવાન્સ પૈસા ચૂકવવાના થતા હોય છે અને એને અમે લોકો એડવાન્સ પૈસા ચૂકવી દીધા હોય। પણ જીપીએમસી એક્ટની પરંપરા અને કાયદા મુજબ એ જે પૈસા ચૂકવા છે એને બહાલી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તો આવતી હોય છે। એ દરખાસ્ત આવી છે ને એને અમે લોકોએ મંજૂર કરી છે।